નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો 24 સપ્ટેમ્બર અને વાર થયો છે બુધવાર। ગુજરાત ઉપર વરસાદની નવી આગાહી અત્યારે છે જાહેર કરવામાં આવી છે। ખાસ કરી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી જાહેર કરવામાં આવી છે, આગાહીમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાતનો ભાગ છે કે પછી સૌરાષ્ટ્રનો ભાગ, આ દરેક જિલ્લાઓની અંદર આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। તો આજે મિત્રો 24 સપ્ટેમ્બર થઈ છે અને ગુજરાત ઉપર વરસાદની નવી સિસ્ટમ છે જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાની હતી એ હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે। હવે આ બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં ફરી ગઈ છે, એટલે કે વાવાઝોડાના ફોર્મમાં ફરી ગઈ છે। તો વાવાઝોડું આવશે કે ગુજરાત ઉપર વરસાદ પડશે એના વિશેની આગાહી આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને અત્યારે જે રગાસા નામનું વાવાઝોડું છે, આ રગાસા નામનું વાવાઝોડું અત્યારે ખાસ ફિલિપાઇન્સ થઈ અને મિત્રો અત્યારે વિયેતનામ, થાઈલેન્ડ અને મ્યાનમારના દેશો તરફ આગળ વધી અને રગાસા નામનું વાવાઝોડું છે બંગાળની ખાડી તરફ આગળ આવતું જોવા મળી રહ્યું છે। મિત્રો 2025ની સાલનું એટલે કે આ વર્ષનું સૌથી મોટું અને સૌથી ખતરનાક વાવાઝોડું, જેને ટાઇફૂન સાયક્લોન પણ કહેવામાં આવે છે અને સુપર ટાઇફૂન સાયક્લોન પણ કહેવામાં આવે છે, કારણ કે 2025ના વર્ષનું સૌથી મોટામાં મોટું વાવાઝોડું આ છે। આ વાવાઝોડું અત્યારે હોંગકોંગ અને સાથે સાથે સિસ્ટમનો યુટર્ન થવાને કારણે ફિલિપાઇન્સમાં જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની અસર હજી પણ 2 દિવસ પછી ગુજરાત તરફ અથવા તો બંગાળની ખાડી તરફ થશે, જેમાં 26 સપ્ટેમ્બર ભારેથી અતિભારે રહેશે। ગુજરાત ઉપર વરસાદની આગાહી છે અત્યારે 24 અને 25 તારીખની છે, પરંતુ 26 સપ્ટેમ્બર ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। તો આજના વિડીયોની અંદર આ દરેક માહિતી અને દરેક આગાહી જણાવીશું। ખાસ કરીને દરેક આગાહી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો આવી દરેક આગાહી છે તમને સમયસર મળતી રહે। હવે આજના વિડીયોની શરૂઆત કરીએ તો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફરવાઈ એટલે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી સ્થિતિ છે અત્યારે મજબૂત બની અને દક્ષિણ ભારત તરફ આગળ વધવાને બદલે મધ્ય ભારતમાં ગતિ કરી રહી છે। જો આ વરસાદની સ્થિતિને ગુજરાત ઉપર આવતો વેગ ન મળે તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જનો અસર છે એ પણ જોવા મળી શકે। જો ગુજરાત ઉપર તો વરસાદની અત્યારે લગભગ 2 આગાહી છે એ કરવામાં આવી છે। 2 સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર ચાલી રહી છે। એક તો મિત્રો મધ્ય ભારત પરથી જે ગુજરાત ઉપર મધ્ય ભારતનો જે વિસ્તાર છે ત્યાંથી આવતી જે લો પ્રેશર સિસ્ટમ છે એ લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં અથવા તો યુએસસી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમના ફોર્મમાં હશે, તો ગુજરાતમાં ખાસ કરીને એ અંગેની બાબતે સાવચેત કરવું જરૂરી રહેશે। હવે ગુજરાત ઉપર બીજી જે આગાહી છે એ મિત્રો જણાવી દઈએ તો બીજી આગાહી છે અરબ સાગરમાંથી। અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ ભેજ લીધી હોય તો એ ભેજને પૂર્ણ ન કરી શકતા હોય તો અથવા તો આવું જે મકાન હોય તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી છે ઓટોમેટિક થઈ જાય છે। વરસાદની આગાહી સ્થિતિ પ્રમાણે થતી નથી। ચોમાસું છે એ વરસાદની આગાહી પ્રમાણે થતું હોય, પરંતુ વરસાદની આગાહી સ્થિતિ પ્રમાણે થતી નથી। આ સાથે મિત્રો આજના વિડીયોની અંદર તમને દર્શાવીશું કે જે સુપર સાયક્લોન અથવા જે તુફાન કહી શકીએ છીએ આપણે, એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પંજાબ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી થઈ અને આગળ વધી છે, પરંતુ એ પહેલાં આ વાવાઝોડું છે ખતરનાક સાબિત થતું જોવા મળી રહ્યું છે। અત્યારે મ્યાનમાર તેમજ હોંગકોંગ અને જે ફિલિપાઇનના દેશો છે એમાંથી વાવાઝોડું આગળ વધી ગયું છે ને હવે 24 તારીખના મધરાત્રિના આ વાવાઝોડું હોંગકોંગ સ્થિત દેશો પર પહોંચતું જોવા મળ્યું છે, જેમાં અત્યારે ઘણા બધા લોકોની નુકસાની છે, પરંતુ તમારી સાઈડ નુકસાનીનું પ્રમાણ ખૂબ ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે। શું કે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે કેટલા દિવસ સુધી ચાલશે, વાતાવરણની અંદર ફેરફાર થતો હોય તો એ પણ કેટલા દિવસ સુધી ચાલશે એ ખાસ તમે મને જણાવી દો। તો એ પ્રકારની અત્યારે આગાહી છે કરવામાં આવે। વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી માપવા માટે અથવા તો લોટ માપવા માટે ગુજરાતમાં જ્યારે પણ વેધર એનાલિસિસની આગાહી કરવામાં આવે તો એ આગાહી 100% સાચી પડે તો વરસાદની આગાહી છે એ જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહી કરવામાં આવે છે અવારનવાર
એ સાચી પડે। અત્યારે આ વાવાઝોડાની અસર જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર। ખાસ કરીને વાવાઝોડાની જે સક્રિય થયેલી સિસ્ટમ છે અને ઘેરાવો છે 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તો પવન ફૂંકે અને વધારે તો દરેક લોકો પાસે છે એ ગુજરાતના જે લોકો ખાસ કરીને અરબ સાગરના દરિયામાંથી કે પછી જાતપર જે છે મઢ એનાથી સામે ગુજરાત ઉપર વરસાદની જે આગાહી કરવામાં આવી છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા કરવામાં આવી છે। નહીં કે ગુજરાતમાં કોઈપણ પ્રકારના મોટા પ્રમાણમાં ફેક કે વેધર એનાલિસિસની આગાહી છે એ ન થાય એ માટેની આગાહી નથી। અત્યારે જે લાઈવ સચોટ અને સામગ્રી પ્રમાણે ગુજરાત ઉપર વાતાવરણ છે એ કઈ દિશા તરફથી આગળ આવે છે એના વિશેની પણ આપણે એક જે છે એ માહિતી મેળવીએ। ગુજરાત ઉપર તો આગાહી છે એ કરવામાં આવી છે પરંતુ વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત રહે છે। અરબ સાગરના દરિયામાંથી ભેજનું પ્રમાણ છે એ ખૂબ આગળ વધી રહ્યું છે જેને કારણે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની હતી એ લો પ્રેશર સિસ્ટમની અસર છે એ મજબૂત થઈ અને આગળ વધી ગઈ છે। અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણેનું સાયક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ દર્શાવવામાં આવી રહ્યો છે। આ મોન્સૂન ટ્રફ પણ કહી શકીએ પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનના ટ્રફની અંદર વાવાઝોડું છે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ છે તેમજ સાથે સાથે મધ્યપ્રદેશના જે જિલ્લાઓમાંથી બનાવેલ માહિતી હોય એ માહિતી આપણે પ્રોપર વેલ કરી નાખવી। બાકી ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ 2 થી 3 કલાક પછી વાતાવરણની અસરમાં છે એ રંગ પડે છે। બાકી ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે હજી પણ દૂર રહેશે। આ સાથે મિત્રો અત્યારે આ જે વાવાઝોડું ઉત્પન્ન થયું છે તાઇવાન છે તેમજ ફિલિપાઇન્સ છે ઇબાયત છે આવા દેશોમાંથી હોંગકોંગ તરફ તો પહોંચી ગયું છે પરંતુ ત્યાંથી આગળ વધી અને આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે એના વિશેની તમને માહિતી અત્યારે જણાવી દઈએ। તો અહીંયા મેપ તમે જોઈ શકો છો। આ મેપ છે મિત્રો 24 સપ્ટેમ્બરની મોડી સાંજનો 24 તારીખથી મોડી સાંજ અને વહેલી સવાર 25 સપ્ટેમ્બરની જેમાં આ વાવાઝોડું છે હોંગકોંગમાં રોકાયું હોય એવું લાગી રહ્યું છે। તો બીજી તરફ આ વાવાઝોડાની અસર છે મિત્રો બંગાળની ખાડીમાં થાય એ પહેલાં બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સર્જાણી। લો પ્રેશરની અસર પણ હોંગકોંગના જે વાવાઝોડું છે એના કરતાં વિશિષ્ટ હોવાની અત્યારે માહિતી મળી રહી છે। મિત્રો અંદમાન અને નિકોબારના ટાપુઓ ઉપર આવી રીતના સતત વરસાદની આગાહી અને હેવી રેન ફોરકાસ્ટની ડિસ્ટર્બન્સની આગાહી છે બનતી હોય છે। તો ખાસ કરીને ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ 2 થી 3 દિવસ માટે ચોક્કસપણે બદલાતી જોવા મળશે જેમાં અસર છે એ દક્ષિણ ભાગના જિલ્લાઓ હોય મધ્ય ભાગના જિલ્લાઓ હોય કે પછી પૂર્વ ભાગના જિલ્લાઓ હોય એમાં સૌથી વધારે થશે। અત્યારે તમને જણાવી દઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદની સ્થિતિ છે કઈ દિશા તરફ આગળ વધી રહી છે। ખાસ કરીને નાસિકથી લઈને મુંબઈ મહારાષ્ટ્ર દરિયાકાંઠાના બોર્ડર લાગુના વિસ્તારો છે એમાં પણ લો પ્રેશર એરિયા છે એ બન્યો છે અને આ કારણે ત્યાંનું વોટ પણ છે એ ડૂબતું જોવા મળી રહ્યું છે। તો આ પ્રકારે વિવિધ લોકો પાસેથી પેરાશૂટ અને વેધર એનાલિસિસના જે પણ માર્ગદર્શિકા હોય છે એ માર્ગદર્શિકતા હતી પરંતુ તેમ છતાં અમુક લોકોએ છે પોતાના વેધર એનાલિસિસની સામે છે એ જીવ ટૂંકાવ્યો। ગુજરાત ઉપર વરસાદનું જોર હજી પણ 2 થી 3 દિવસ માટે એક્ટિવ રહે એ માટે ગુજરાતમાં પણ ખાસ મોટા પ્રમાણમાં છે કાળજી દરેક લોકોને હોવી જોઈએ। વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા પણ ખુરશી હોવી જોઈએ અને સામાન્ય લોકો પાસેથી પણ આપણે ખુરશીની આશા રાખીએ છીએ। તો ગુજરાત ઉપર ચોમાસું છે એ સક્રિય થવાની સાથે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ થઈ છે પરંતુ ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થશે નહીં। વાતાવરણ છે પલટાતું જોવા મળશે પરંતુ 2 થી 3 દિવસ માટે છે એ 24 અને 25 સપ્ટેમ્બર ગુજરાત ઉપર પણ વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી છે। ત્યાર પછી વાતાવરણ ધીમું પડશે નબળું પડશે અને હળવું પડશે જેને કારણે અત્યારે ઇલેક્ટ્રોનિક જે વ્હીકલ છે એ ઇલેક્ટ્રોનિક વ્હીકલ માટે કોઈપણ પ્રકારના એલ્યુમિનિયમ છે એ તો કોઈપણ પ્રકારના ગેસ આધારિત છે એ દવા નાખી અને ગુજરાત ઉપર વરસાદનું જોર દર્શાવવામાં આવે તો રોગચાળાની પણ આગાહી છે હવે કરવામાં આવશે। કારણ કે અત્યાર સુધી ગુજરાતમાં રોગચાળાની આગાહી છે થઈ નથી કારણ કે વરસાદ પણ પડ્યો તો અમુક જિલ્લાઓની અંદર વધારે પડ્યો છે અમુક જિલ્લાઓની અંદર વધારે પડ્યો છે ઓછો પડ્યો છે આ પ્રકારની માહિતી હતી પરંતુ હવે ગુજરાત ઉપર ચોક્કસપણે વરસાદની સ્થિતિ છે એ બની ગઈ છે। વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર બની છે સાથે સાથે ગુજરાત ઉપર વરસાદનું જોર પણ વધારે પડતું જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા સાવધાન રહેવા જેવી નવી આગાહી છે જાહેર કરી છે।
સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં અતિભારે વરસાદનો એક નવો રાઉન્ડ છે જોવા મળશે. ગુજરાત ઉપર આ વરસાદી સિસ્ટમનો અસર છે એ ઘેરાવા સાથે વાતાવરણ પહોંચે એ પહેલાં ઘણા બધા જિલ્લાઓમાંથી વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તદ્દન ખોટી છે. ગુજરાતવાસીઓ માટે આ અંગે છે અમે સાવચેત રાખ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપરથી વરસાદની સ્થિતિ છે શા માટે આગળ વધી શકે, પરંતુ ગુજરાતમાંથી વાતાવરણ બનવાની સાથે નવી એક અધ્યાય છે. ગુજરાત ઉપર નવા અધ્યાયને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપી અને ગુજરાતના અમુક ચરણો અથવા તો અમુક મંદિર અથવા તો અમુક જે લોકેશન હોય કે ત્યાં આપણે મૂકી શકીએ. તો વરસાદની સ્થિતિ છે હજી પણ આગળ રહી છે. આ મહિનાની અંદર એટલે કે સપ્ટેમ્બર મહિનામાં 28 તારીખથી લઈને 2 ઓક્ટોબર વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળવાનો છે. આ વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડશે. ઘણા બધા ભાગોની અંદર છે એ ધોધમાર વરસાદ પડશે. 2 થી 3 દિવસ માટે આ નવો રાઉન્ડ છે જોવા મળશે, જેમાં સપ્ટેમ્બર મહિનાની 24 તારીખથી લઈ અને 27-28 તારીખ સુધી છે વરસાદી રાઉન્ડ જોવા મળશે. આ વરસાદનો રાઉન્ડ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સાથે સાથે ગુજરાતમાં 40થી લઈ અને 60% સુધીના જે વિસ્તારો છે એમાં જે વરસાદ પડ્યો હોય એ વરસાદને આધારે છે એ માન્ય ગણે. બાકી ગુજરાત ઉપર વરસાદનું જોર છે એ આપણે માન્ય ગણીએ નહીં. આ મિત્રો વેધર એનાલિસિસના આંકડા પ્રમાણે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાંથી કાયમનો છે એ માલ તૈયાર થઈ અને આવતો હોય, પરંતુ હજી પણ બાકી છે. ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ કારણે છે એ વાતાવરણની અસર શું ફેરફાર થાય છે. વાતાવરણ તો ગુજરાત ઉપર લગભગ તો મોંઘું છે, પરંતુ ગુજરાતમાંથી અમડી અને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવેલી માહિતી છે એ માહિતી મિત્રો બંગાળની ખાડીથી લઈ અને મોસ્ટ પોપ્યુલર વિડીયોમાં છે એ જોવા મળી રહી છે. બાકી આપણી ગુજરાતમાં પણ આ અંગે છે એ મોસ્ટ પોપ્યુલર વેધર એનાલિસિસનું એક્સપર્ટ છે એ માની લે. ત્યાર પછી ગુજરાત ઉપર વાતાવરણ છે એ બદલાતું રહે, વાતાવરણની અસર છે એ પણ ફેરફાર થતી જોવા મળે છે. હવે મિત્રો બંગાળની ખાડીની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની સંભાવના વધારે રહેશે. ગુજરાત ઉપર ધોધમાર વરસાદ છે એ પડવું અને છાયું વાતાવરણ હોવું. તો ગુજરાત ઉપર વરસાદની શું બચી ગયા, તો ગુજરાત ઉપર લોકેશન છે એ સેન્ડ કરી દો, જેથી કરી ભવિષ્યમાં જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારના ફેરફારની જરૂર હોય તો આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી ફેરફાર છે એ કરતા રહેવું. બાકી ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે અત્યારે વ્લોગના કેટેગરી છે એ પૂર્ણ થવા આવી છે. અત્યારે મિત્રો જે વ્લોગ અથવા તો વેધર એનાલિસિસના એક્સપર્ટ જે માને છે ગુજરાતના અમુક ભાગોને પણ આવરી લેવામાં જરૂરી વધારે છે. અરબી સમુદ્રની અંદર જે દટિયું છે કેટલી ઊંડી છે એ ખબર પડતી નથી. આ મિત્રો એ દટિયું છે બહારની સાઇઝ વધારે છે, પરંતુ અંદરની સાઇઝ હોય એ ગુજરાતમાં લાવો પછી લાવો એ વેધર ચાલશે નહીં. સાફ કરી અને કહી દેવું કે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત બનશે. વાતાવરણની અસર છે એની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળશે. તો આ પ્રકારે 2 થી 3 દિવસ માટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું જોર છે એ જોવા મળી શકશે. તે ગુજરાતમાં હજી પણ 2 થી 3 દિવસ માટે વાતાવરણની અંદર છે ફેરફાર થઈ શકે છે, કારણ કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની સંભાવનાને જ્યારે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે અને અલગ અલગ પ્રમાણે ગુજરાત ઉપર આવવાની સંભાવના રહેલી છે. તો આ વરસાદનો રાઉન્ડ 1 તારીખથી 3 ઓક્ટોબર વચ્ચે રહેવાની સંભાવના પૂરેપૂરી છે, કારણ કે 1 થી લઈને 5 સપ્ટેમ્બર વચ્ચે જો ગુજરાતમાં જ્યારે પણ ફેરફાર થાય કે ગુજરાતમાં જ્યારે પણ નવી આગાહી માહિતી સ્વરૂપે મળે તો ગુજરાતમાં ફેરફાર થતો નથી, પરંતુ વાતાવરણની અસરના કારણે જે પણ ફેરફાર કર્યો હોય એ આપણે ગુજરાતના જે પણ લોકો હોય એમના સુધી માહિતી શેર કરી અને પહોંચાડી દેવું, જેથી કરી ગુજરાતમાં અમુક સ્થળો ઉપર વાતાવરણ છે એ શુષ્ક હોય, અમુક સ્થળો ઉપર છે એ નબળું ન હોય. તો નબળું હોય વાતાવરણ તો એ પ્રકારની આગાહી છે આપણને બનાવી દે. હવે મિત્રો આવનારા રાઉન્ડમાં ગાજવીજ સાથેનું પ્રમાણ રહેશે. વધુ એક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સિસ્ટમ બનશે. આ સાથે મધ્ય ગુજરાત અને કચ્છમાં હળવોથી મધ્યમ નિર્મય વધારો છે એ બનવાને લઈને આગાહી કરવામાં આવી છે. વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી અગાઉ, એ આગાહીનો એક વિડીયો છે એ વાયરલ થયો છે. તો સાવચેતી રાખી અને કામ ધંધો કરવો, જેથી કરીને કોઈ પણ પ્રકારનો લોકો છે એ અટવાય નહીં.
શા માટે મિત્રો ગુજરાતમાં આ પાડી દેવું એ જરૂરી છે? કારણ કે વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા છે એ માહિતી મેળવીએ છે. ગુજરાત ઉપર પણ વાતાવરણની અસર છે એ ખાસ મોટી થઈ નથી. અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ભેજનું પ્રમાણ છે એ પણ ટૂંક જ સમયની અંદર જતા રહેશો. બાકી ગુજરાત ઉપર વાતાવરણ છે એ શુષ્ક અને વાતાવરણ છે એ ઠંડુ હોવું ખૂબ જરૂરી દર્શાવવામાં આવી રહ્યું છે. હવે મિત્રો સૌથી ઘાતક વાવાઝોડું રગાસા આવી રહ્યું છે. 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય છે. પેસિફિક મહાસાગરમાંથી ઉદ્ભવ થયેલ સુપર વાવાઝોડું સુપર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે ASC અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાત ઉપર જે નવરાત્રિમાં ખેલૈયાઓ રાસ રમવા જાય છે, ખેલૈયાઓને ભાગરૂપે જે પણ લોકેશન આવવું એ આવી જરૂરી જાય. બાકીના લોકોને છે એ ડીસુટ હારવવામાં કે પછી નીચેની લોકોને છે એ રોકાણ કરવું નહીં. તો આ પ્રકારની છે એ માહિતી આપણે જરૂરી નથી. ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ હજી પણ ભયંકર સાબિત થશે. વાતાવરણની અસર છે ગુજરાતમાં ફેરફાર થવો જોઈએ. વાતાવરણ છે બદલાવતું હોવું જોઈએ જેથી કરીને આવનારા સમય સુધી ગુજરાતમાં વાતાવરણને કારણે જે પણ ફેરફાર હોય એ ફેરફાર ટૂંક જ સમયમાં કહી દેવું જેથી કરી આગાહીકારો દ્વારા છે એ આગાહી પ્રોપર રીતે વાંચતા હોય છે. તો પેસિફિક સાગરની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે એ હવે આવનારા દિવસોની અંદર બંગાળની ખાડી તરફ આગળ આવશે અને બંગાળની ખાડીમાંથી એક ટ્રફ નક્કી થયો છે. ગુજરાત ઉપર જતા વરસાદની આગાહી 3 દિશા તરફ આગળ જશે. એક ઉત્તર ગુજરાત, એક મધ્ય ગુજરાત અને એક સૌરાષ્ટ્ર ઝોન. તો આ પ્રકારના છે એક નવી માહિતી આપણે મળી છે. ગુજરાત ઉપર પણ વરસાદની સ્થિતિ છે હજી પણ ભયંકર થાય એ માટેની નવી આગાહી આપણે આવનારા સમયની અંદર છે એ મેળવતા રહીશું. ત્યાં સુધી દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ગુજરાતમાં હજી પણ 2 થી 3 દિવસ માટે વાતાવરણની અંદર છે ફેરફાર થઈ શકે છે. કારણ કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની સંભાવનાને જ્યારે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે ને અલગ અલગ પ્રમાણે ગુજરાત ઉપર આવવાની સંભાવના રહેલી છે. તો આ વરસાદનો રાઉન્ડ 1 તારીખથી 3